अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री 10 महाविद्या महात्म्य मंत्र तंत्र पूजन અને આધ્યાત્મિક અનુભૂતિની આરાધના. સૌ આત્મીય પરિજનોને સાદર નમસ્કાર સહ વંદન. સૌને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ. અષાઢી બીજ એ કચ્છીઓનો આગવો તહેવાર. આજે તો પ્રચાર માધ્યમોથી અષાઢી બીજ અંગે ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે. વળી મા શક્તિની આરાધના પણ અષાઢ શુદ્ધ પડવાથી ગુપ્ત નવરાત્રિ તરીકે શરૂ થાય છે. શક્તિની ઉપાસનાના શ્રેષ્ઠ દિવસો એટલે અષાઢી બીજથી ગુરુ પૂર્ણિમા સુધી ચાલતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજન અર્ચન, માની સ્તુતિ, ગુરુની ગુણ અને ગૌરવ ગાથાના આ દિવસો. એક થોડી આડવાટ જણાવું તો કચ્છીઓ માટે અષાઢી બીજે સર્વશ્રેષ્ઠ તહેવાર છે. દેશ વિદેશથી કચ્છીઓ બીજના ઉત્સવ માટે કચ્છ આવે છે. વડીલો સવારથી આભ તરફ મીટ માંડે છે, કેમ કે અષાઢી બીજના વરસાદના અમી છાંટણાએથી જ વાવડીના વર્તારા થાય છે. જોકે થોડા વરસાદથી પણ કચ્છીઓ હરખાઈ જાય છે, કેમ કે પાણીની તંગીવાળા પ્રદેશમાં વરસાદ એ જે તે સમયે જીવાદોરી સમાન હતો. હવે નર્મદાના નીર કચ્છ સુધી આવી જવાથી મોટાભાગે પાણીની સમસ્યા હલ થઈ છે. નાના ડેમો, ચેક ડેમો, અદ્યતન ટેકનોલોજીથી કચ્છ એ હરિયાળું બને છે. આમ છતાં હજુ પણ અષાઢી બીજ એ અમારા કચ્છીઓનો સૌથી માનીતો તહેવાર છે. વળી મેઘલાડુની મીઠાશ તો ખરી જ. આથી જ હોથલ પદમણીને કહે છે, ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકેતી વીજ, હલો પાંજે કચ્છડે મેં આવઈ અષાઢી બીજ. આકાશમાં વાદળોનો ગગડાટ થાય અને મોર ટંકાઓ કરે, આબ ઉપર વીજળી ચમકે એટલે કચ્છીઓ માદરે વતન કચ્છની વાટ પકડે અને હરખાઈને કહે કે હાણેતા બીજ આવઈ, અર્થાત અષાઢી બીજ આવશે. કચ્છ દેશના આરાધ્યા કુળદેવી મા આશાપુરાને શીશ નમાવી અષાઢી નવરાત્રિ પ્રસંગે 10 મહાવિદ્યા અંગે થોડી જાણકારી મેળવીશું. સૌ પ્રથમ 10 વિદ્યાના નામ એ દર્શાવેલ છે. કાલી, તારા, ષોડશી અર્થાત લલિતા, ભુવનેશ્વરી, છિન્ન મસ્તિકા, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. અલગ અલગ સમયે વિવિધ દેવતાઓ અને દેવીઓએ સમયની જરૂરિયાત મુજબ અલગ અલગ નામો ધારણ કર્યા અને દરેક સમયે તેઓની જુદી જુદી રીતે સાધના, ઉપાસના અને પૂજન વગેરે કરવામાં આવ્યા. આપણા દેશમાં અસંખ્ય નામાભિધાન ધરાવતી દેવીઓ છે, તો અલગ અલગ જાતિની કુળદેવીઓ, અષ્ટમાતૃકાઓ અને શક્તિપીઠોમાં માતાની ઉપાસના થાય છે, જે પરાપૂર્વથી એ વંશાનુગત ચાલતું આવે છે. આમ છતાં પ્રમુખ દેવીઓ દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી છે. વળી પાર્વતી, ઉમા, કાલી, સતી, ત્રિપુરા સુંદરી, શાકંભરી, આદિશક્તિ, ચામુંડા, અંબાજી, ગાયત્રી વગેરે હિન્દુ પરંપરામાં શક્તિ ઉપાસનામાં પૂજનીય ગણાય છે. આ યાદી ખૂબ જ લાંબી થવા જાય છે, જેથી અહીં માત્ર મેં ઉદાહરણ પ્રસ્તુત કરેલ છે. આપણે હવે મૂળ 10 વિદ્યાઓ અંગે, તેમના યંત્ર અને પૂજન અંગે શાક્ત સંપ્રદાય મુજબ જાણકારી મેળવીશું. શાક્ત સંપ્રદાય કૌલ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. આ સંપ્રદાયના પ્રથમ આચાર્ય સિદ્ધ ગુરુ મત્સ્યેન્દ્રનાથને માનવામાં આવે છે, જે શાક્ત સંપ્રદાયની દરેક પરંપરાને સ્વીકારે છે. આ 10 મહાવિદ્યાઓની જાણકારી પૂજન, અર્ચન, ઉપાસના અને યંત્ર અંગે જાણીશું.
સગુણ તત્વ, નિર્ગુણ તત્વ અને યંત્ર તત્વ અંગે અગાઉ મેં વારંવાર જણાવ્યું છે કે અહીં માત્ર જાણકારી અને પૂજન અર્ચન અંગે જણાવવાનું છે. ખૂબ જ સમર્થ ગુરુ વિના કોઈ પણ દેવીના યંત્રની ઉપાસના ન કરવી જોઈએ, કેમ કે મંત્ર તંત્ર યંત્રની સાધના ખૂબ જ અભ્યાસ માગી લે છે, જેથી દેવી પૂજન અર્ચન ભાવથી જ કરવું વધુ યોગ્ય જણાય છે. કારણ કે દરેક જણ કઠિન સાધના માટે સમય આપી શકતા નથી. આપણે ક્રમશઃ પ્રત્યેક દૈવી શક્તિની આરાધના, તેના યંત્ર વગેરે અંગે જાણીશું. પરંતુ પ્રથમ આ 10 મહાવિદ્યાની ઉત્પત્તિ શા માટે થઈ, તેનો ઉદ્દેશ્ય શું હતો, તેને સંક્ષિપ્તમાં જાણીશું. જો આપ વેદોની વંશાવલી અર્થાત વેદમાંથી પ્રગટ થતા પુરાણો, ઉપનિષદોનું પ્રાથમિક જ્ઞાન ધરાવતા હો તો સૌ પ્રથમ 4 વેદોની રચના થઈ. વેદોમાં સમગ્ર સૃષ્ટિ અને પંચ મૂળભૂત તત્વો વાયુ, અગ્નિ, આકાશ, પાતાલ કે પૃથ્વી, જળ, બ્રહ્મલોકને સમજાવવામાં આવેલા છે, જેમાં તત્વજ્ઞાનનો ગૂઢાર્થ કે ગૂઢ જ્ઞાન સમાયેલ છે. પરિણામે વેદોને સમજવા દરેક માટે શક્ય ન હોવાથી પુરાણો વગેરે અસ્તિત્વમાં આવ્યા. આપણા શિવપુરાણમાં 10 મહાવિદ્યાઓનો ઉલ્લેખ મળે છે. વળી દેવી પાર્વતીને મૂળ પ્રકૃતિ તરીકે સ્થાપિત કરવામાં આવેલ છે. માતા પાર્વતી જ સર્જનથી વિનાશ સુધીની સમગ્ર પ્રક્રિયા કરનારી આદ્ય શક્તિ છે. આ 10 મહાવિદ્યાઓએ માતા પાર્વતીના જ અલગ અલગ સ્વરૂપો છે. ચારેય યુગમાં સદૈવ મૂળભૂત રૂપથી સંપૂર્ણ સંતુષ્ટિ, સામર્થ્ય અને સિદ્ધિ પ્રદાન કરવાની ક્ષમતા માત્ર આ 10 વિદ્યાઓમાં જ છે. આમ છતાં સાધકે કોઈ પણ એક કુળની સાધનામાં જ આગળ વધવું જોઈએ. આ મહાવિદ્યાઓની પૂજા કરવા સમયે જમણી બાજુ શિવનું પૂજન કરવું પણ આવશ્યક છે. મહાવિદ્યાને કુળ પ્રમાણે વિભાજિત કરીએ તો કાલી, તારા, ષોડશી અને ભુવનેશ્વરી આ 4 મહાવિદ્યાઓ છે. ત્યારબાદ ભૈરવી, છિન્નમસ્તા અને ધૂમાવતી એ 3 વિદ્યાઓ છે. ત્યારબાદ બગલામુખી, માતંગી અને કમલા એ 3 સિદ્ધ વિદ્યાઓ છે. તદોપરાંત આ 10 મહાવિદ્યાઓને 2 કુળમાં વિભાજિત કરવાની પણ પ્રાચીન પરંપરા છે. જે મુજબ પ્રથમ કાલી કુલ આવે છે, જેમાં કાલી, તારા, ભુવનેશ્વરી અને છિન્નમસ્તાનો સમાવેશ થાય છે. જ્યારે બીજા કુળમાં ષોડશી, બગલામુખી, ભૈરવી, કમળા, ધૂમાવતી અને માતંગીનો સમાવેશ થાય છે. મહાવિદ્યા અંગે કંઈ પણ બોલવું, કહેવું કે લખવું એ સૂર્ય સામે દીપક દર્શાવવા જેવું જ છે. આપણે જ્યારે 10 મહાવિદ્યાઓ અને તેની ઉત્પત્તિ, પૂજન અર્ચનની વાત કરી રહ્યા છીએ, ત્યારે શ્રોતાઓમાં એવી દ્વિધા ઉદ્ભવી કે આપણે તો નવરાત્રિમાં નવદુર્ગાના 9 રૂપની ઉપાસના કરીએ છીએ, તો આ 10 મહાવિદ્યા અને નવદુર્ગા વચ્ચે શું સમાનતા છે, અથવા તેમની અલગ અલગ ઓળખ શા માટે છે? તો અતિ સંક્ષેપમાં આ બંને વચ્ચેનો ભેદ સમજીશું. નવદુર્ગાના 9 રૂપની નવરાત્રિના પ્રત્યેક દિવસે પૂજન થાય છે. નવદુર્ગાના 9 રૂપ આ મુજબ છે: શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આમ 9 દુર્ગા અને 10 મહાવિદ્યાઓ થોડા ભિન્ન ભિન્ન છે, છતાં મા એ મા જ છે. વરસમાં 4 વાર નવરાત્રિ આવે છે, જે પૈકી 2 નવરાત્રિમાં
માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે, જ્યારે બાકીની 2 નવરાત્રિમાં માતાના 10 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. ચૈત્રી નવરાત્રિ અને શારદીય અર્થાત આસો નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા, સ્થાપના વગેરે થાય છે. જ્યારે મહા અને અષાઢ માસની નવરાત્રિઓ ગુપ્ત નવરાત્રિઓ કહેવાય છે, જેમાં 10 મહાવિદ્યાઓની પૂજા થાય છે, જે ખરા અર્થમાં તાંત્રિક વિધિઓથી થતી હોય તે ગુપ્ત કહેવાય છે. નવરાત્રિમાં મુખ્યતઃ મા પાર્વતીના જ બધા સ્વરૂપોની પૂજા થાય છે, જે દરેક વ્યક્તિ માટે સુલભ છે. અને આ પ્રજાએ આ 2 નવરાત્રિ અર્થાત ચૈત્રી અને શારદીય નવરાત્રિ મનાવવાનું વિધાન છે, જે નવદુર્ગા સ્વરૂપે પૂજાય છે. જ્યારે ગુપ્ત નવરાત્રિ અર્થાત મહા અને અષાઢ માસની નવરાત્રિમાં 10 મહાવિદ્યાની પૂજા કરવામાં આવે છે. આ 10 મહાવિદ્યાઓ સૌમ્ય વર્ગ, ઉગ્ર વર્ગ અને સૌમ્ય ઉગ્રનું મિશ્રિત વર્ગ છે. આથી ગુપ્ત નવરાત્રિ જે તંત્ર સાધનાના ઉપાસક હોય તેઓ દ્વારા મનાવવામાં આવે છે. 10 મહાવિદ્યાઓની ઉપાસના મંત્ર, તંત્ર અને યંત્ર દ્વારા થાય છે, જ્યારે નવદુર્ગાની પૂજા ભક્તિ નવરાત્રિ દરમિયાન દરેકને સુલભ હોય છે. આમ સંક્ષેપમાં નવદુર્ગા અને 10 મહાવિદ્યા વચ્ચે ઉપાસના અને ભક્તિનો થોડો તફાવત રહેલો છે, જેથી 10 મહાવિદ્યાઓ અંગે આપને પ્રાથમિક જ્ઞાન અને તફાવત સમજાઈ ગયેલ હશે. પરિણામે અતિ કઠિન વિષયને મા જગદંબાની કૃપાથી મહાવિદ્યાઓ અંગે વક્તવ્ય આપવાનો સંક્ષિપ્તમાં મેં પ્રયત્ન કરેલ છે. હવે આપણે 10ના અંકને સૌપ્રથમ જોઈએ તો સંસારમાં 10 દિશાઓ સ્પષ્ટ છે. તેની જેમ જ 10ની સંખ્યા પણ પૂર્ણ બ્રહ્મની સૂચક છે. કોઈ પણ રહસ્યનો શુભારંભ શૂન્યથી શરૂ થાય છે, અર્થાત આદિ અંતરહિત સંખ્યા કે જેની સાથે જોડાય તેને મહાન બનાવી દે છે. શૂન્યથી જ સૃષ્ટિ હતી. જ્યારે કંઈ પણ ન હતું ત્યારે પણ શૂન્ય અર્થાત પૂર્ણત હતું. અહીં યાદ કરો પૂજ્ય બાપજીના શબ્દોને, મંગલ આરતીના એ શબ્દો, શૂન્ય શિખર પર શબ્દ સુનાય, શૂન્ય શિખર પર શબ્દ સુનાય, ચાલ દોડ અલબેલી, ચાલ દોડ અલબેલી, જ્ઞાન વિજ્ઞાની જ્યોતિ પ્રગટતા પિંડ બ્રહ્માંડની હોળી, જ્ઞાન વિજ્ઞાની જ્યોતિ પ્રગટતા પિંડ બ્રહ્માંડની હોળી. માં આ જ તત્વોના ગૂઢાર્થ સમાયેલા છે. મંગલ આરતી સદૈવ સૌનું મંગલ કરે તેવી અભ્યર્થના. વિદ્યા એટલે જાણવું, સમજવું, જ્યારે મહાવિદ્યા એટલે ઉચ્ચતમ જ્ઞાન વિદ્યા. એ જ 10 મહાવિદ્યાઓનું શાસ્ત્ર પોતે જ દિવ્ય વિજ્ઞાન સભર છે. 10 મહાવિદ્યાઓમાં ઉર્જાઓની અગ્રીમતા હોય છે, જેનાથી આંતરિક અને આધ્યાત્મિક બંને પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હવે આપણે પ્રથમ મહાવિદ્યા કાલી અંગે જાણીએ, કે જે આદ્ય મહાવિદ્યા છે, જેને 10 મહાવિદ્યાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે, અને તેને ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પણ કહેવામાં આવે છે. આ દેવી નિત્ય અજન્મા છે. આમ છતાં દેવ કાર્ય સંપન્ન કરવા માટે તે વિભિન્ન સ્વરૂપે અવતરિત થતી હોય છે, ત્યારે તે જ સ્વરૂપે ઓળખાય છે. દુર્ગા સપ્તસતી અનુસાર શુંભ નિશુંભ નામના રાક્ષસોએ અતિ અત્યાચાર ફેલાવ્યો, ત્યારે દેવતાઓએ હિમાલયમાં જઈને દેવી સૂક્તથી માની આરાધના કરી, જેથી ગૌરીના દેહમાંથી કૌશિકીનું પ્રાગટ્ય થયું. કૌશિકીથી અલગ થતાં જ અંબા પાર્વતીનો વર્ણ કૃષ્ણ અર્થાત કાળો થઈ ગયો, જે કાલી નામથી પ્રખ્યાત સ્વરૂપ થયું.
કાલીની ઉપાસનામાં સંપ્રદાયગત ભેદ પણ છે, જેથી બે રૂપમાં તેની ઉપાસનાનું પ્રચલન છે. શક્તિ સાધનાની બે પીઠો પૈકી કાલીની ઉપાસના શ્યામ પીઠ પર કરવા યોગ્ય છે. ભક્તિ માર્ગમાં દેવીની પૂજા સદા ફળદાયક જ હોય છે, પરંતુ કોઈક વિશિષ્ટ સિદ્ધિ માટે દેવીની ઉપાસના વીરભાવથી કરવામાં આવે છે. તાંત્રિક માર્ગમાં કાલીની ઉપાસના દીક્ષાર્થી બનવાથી જ મળે છે. દેવીની શરણાગતિ મૂર્તિ, મંત્ર અથવા ગુરુ દ્વારા ઉપદેશાત્મક રીતે ભક્તિપૂર્વક કરવાથી દેવી કાલી પ્રસન્ન થઈ જાય છે અને દેવીની કૃપાથી સાધકને સહજમાં જ સંપૂર્ણ અભિષ્ટોની પ્રાપ્તિ થઈ જાય છે. ચંડમુંડ સાથે યુદ્ધ કરતાં કરતાં જ્યારે દેવી અતિ ક્રોધાયમાન થઈ જતા, ત્યારે તેમનો ચહેરો શ્યામ અને વિખરાળ મુખ થઈ જતા, જેથી તે કાલી તરીકે ઓળખાયા. મા કાલીની સાધના કેવી વ્યક્તિ કરી શકે? તો કે જે માત્ર સાર્વત્રિક ગુણોમાં વીરતાવાળો સાધક જ આ સાધના કરી શકે. એવી કોઈ પણ વ્યક્તિ આ સાધના નથી કરી શકતી કે જેમનામાં આત્મબળનો અભાવ હોય, મનમાં અશાંતિ, નિરાશા, અનિચ્છા, અહંકાર તેમજ આહાર, નિંદ્રા, ભય, સંયમ ઉપર કોઈ જ નિયંત્રણ ન હોય. જેથી વીરતાવાળા સાધકોએ જ મા કાલીની ઉપાસના કરવાનું મંતવ્ય છે. મંત્ર, મૂર્તિ અને ગુરુ દ્વારા મળેલ ઉપદેશ પૈકી કોઈ પણ આધારથી ભક્તિ કરવાથી મા પ્રસન્ન થાય છે. મા કાલીને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. સ્પર્શમણી, ચિંતામણી, દક્ષિણકાલી અને ભદ્રકાલી વગેરે નામોથી પણ સાધના થાય છે. મા કાલીનું સ્વરૂપ કેવું છે હવે તે જોઈએ તો માની ચતુર્ભુજા છે. આ ચાર હાથમાં ખડગ, ખપ્પર, મૂંડ અને અભય મુદ્રા છે. તો માએ 84 નરમુંડ માંડા ધારણ કરેલ છે, જે 84 લાખ યોનિનું પ્રતીક છે. જ્યારે લાંબી લટકતી જીવા હુંકારનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે મા પરાશક્તા હોય, સ્વયં તેજોમય હોય, કોઈ આવરણની તેને જરૂર નથી. બંને ઓઠો રક્તમય અને નેત્રો સૂર્ય સમાન તેજસ્વી છે. સબરૂપે મહાદેવના હૃદય ઉપર આરૂઢ છે. શમશાનવાસી હોવા છતાં મા કાલીનો ચહેરો પ્રસન્ન અને સૌમ્ય છે. કાલીનું સૌમ્ય સ્વરૂપ અને પ્રસન્ન મુદ્રા જ ભદ્રકાલી છે. તે આધ્યાત્મિક અને પંચમહાભૂત તત્વોની અધિષ્ઠાત્રી છે. આમ મા કાલી એક ઉર્જા છે. મહાકાલી ઉપર અલગથી લેખ થાય તેમ હોય. અહીં અલ્પ વિરામ લઈ માના ગુણગાન ગાઈએ. ગુજરાતમાં પાવાગઢમાં મા કાલી સ્વરૂપે મા બિરાજે છે. આપ કલકત્તા જાઓ તો કાલી શક્તિપીઠના દર્શન કરવા અવશ્ય જશો. વળી બેલુર મઠ નજીક શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને જ્યાં માનો સાક્ષાત્કાર થયો તેના દર્શન કરવા ગમશે. મા ગંગા સામે હોય આપ અદ્ભુત સ્પંદનો જરૂર અનુભવશો. જ્યારે મહર્ષિ શ્રી અરવિંદને ચાંદોદ કરનાળીમાં મા કાલીનો સાક્ષાત્કાર થયો. આમ ઉર્ધ્વગામી ઉચ્ચ ઉર્જાનો અનુભવ મા કાલીના ઉપાસકોને અવશ્ય થાય છે. શ્રી કાલી યંત્ર એ તત્વજ્ઞાન રૂપે પંચમૂળ તત્વની ઓળખ આપે છે અને દરેક સજીવ અંતે મહાપંચભૂત તત્વોમાં જ વિલીન થાય છે. તે દર્શાવે છે કે મા કાલીનું સ્વરૂપ અને મા કાલીની સૌમ્યતા બંનેનો પ્રભાવ જીવન પર હોય છે. મહાકાલી જ્યારે નીલવર્ણ ધારણ કરે છે ત્યારે તે તારા તરીકે ઓળખાય છે. મુખ્યતઃ મા તારા તાંત્રિકોના પ્રમુખ દેવી છે. તારવાવાળી દેવી તે મા તારા તરીકે ઓળખાય છે. હયગ્રીવ નામના
દૈત્યનો વધ કરવા માતાજીએ ઉગ્ર નીલવર્ણ ધારણ કર્યો હતો. રામની વિધ્વંસક શક્તિ પણ મા તારામાં સમાયેલી છે. આદિ શંકરાચાર્યએ નીલ સરસ્વતીના સ્ત્રોતની રચના કરેલ છે. તે જ આ તાળા. વળી ભગવાન શિવ સમુદ્ર મંથન સમયે જે વિષ ધારણ કર્યું, જેથી તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થયો, ત્યારે મા તારાએ જ પોતાની શક્તિથી શિવને બાળ સ્વરૂપ ધારણ કરાવી, પાન કરાવી દાહને શાંત કર્યો હતો. મા તારા જ્ઞાનની દાતા દેવી છે. પરિણામે મા તારાની ઉપાસનાથી જ વાક શક્તિ પ્રાપ્ત થતી હોય તે વાક શક્તિનું પણ પ્રતીક છે. પોતે પ્રભાવશાળી હોવાથી ઉગ્ર તારા તરીકે પણ ઓળખાય છે. ગમે તેવી આફતમાં તારા સાધકને સુરક્ષા પ્રદાન કરે છે. ચૈત્ર સુદ નોમની રાત્રિ તારા રાત્રિ તરીકે ઓળખાય છે. મા તારાની સાધના નિર્દોષ છે, જેથી કોઈ પણ સમયે અને સ્થળે તેની સાધના કરી શકાય છે. તારાનો મુખ્ય મંત્ર ઓમ છે અને તેનાથી જાપ કરી શકાય છે. વિદ્યા, વાણી અને જ્ઞાન આ સાધનાથી જ પ્રાપ્ત થાય છે. ગુપ્ત સાધના માટે મૌન અતિ ઉત્પન્ન છે, જેથી ઉન્નતિ પ્રાપ્ત થાય છે. મા તારા, ઉગ્ર તારા, નીલ તારા અને એક જટા સ્વરૂપે બિરાજે છે. માનો વિગ્રહ જોતા એક પગ આગળ રાખી વીરતાના ભાવ સહ સબ ઉપર આરૂઢ છે. 50 નરમુંડ મારા ધારણ કરેલી છે. વાઘ ચર્મ પહેરેલું છે. ચારે હાથ અને ગળામાં સર્પના અલંકારો ધારણ કરેલ છે. ડાબા હાથમાં ખડગ અને કેચી છે, જ્યારે જમણા હાથમાં કપાલપાત્ર અને ફૂલ છે. તેનું તેજ અતિ સુંદર, ચહેરો હાસ્યમુખી અને ત્રિનેત્રો સૂર્ય સમાન તેજસ્વી છે. તેની જટા એક જૂથમાં બંધાયેલી કે ગૂઢ છે. તારાનું આધ્યાત્મિક તત્વજ્ઞાન જોઈએ તો તારા એટલે ચમકારો, પ્રકાશ. તારા પોતે અનંત ઉર્જા સમાન છે. તારા એક પથદર્શિકા છે. તારા સ્પંદનાંદની અનુભૂતિ કરાવે છે. મા તારા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં બિરાજે છે. દેવી સતીના નેત્ર આ સ્થળે હોવાથી તે નયનનેત્રા કહેવાય છે. મારી હિમાચલ પ્રદેશના 5 દેવીઓની યાત્રા સમયે નૈના દેવીના મંદિરના દર્શન કરેલ. તે શિવાલિક પાળીઓ પર આવેલ 51 શક્તિપીઠ પૈકીનું એક સ્થાન છે. મા તારાની આધ્યાત્મિક શક્તિ અને જ્ઞાનના પ્રતીકને જાણ્યા પછી આપણે તૃતીય કે ત્રીજી મહાવિદ્યા ષોડશી કે લલિતા અંગે સમજીશું. એક એવો યોગાનુયોગ સર્જાયો છે કે આ લલિતા પંચમી છે. પૂજ્ય બાપજીને મા લલિતા સ્ત્રોત નૈમિષારણ્યમાં આપોઆપ સ્ફુર્યો હતો, જેથી અમારી નૈમિષા અરણ્યની યાત્રામાં અમારા ગ્રુપે આ સ્તુતિ લલિતામાના મંદિરમાં ઉચ્ચ સ્વરે ગાઈ હતી. નમામિ લલિતામ દેવીમ સર્વપાપ પ્રણાશિનીમ વસંતીમ નૈમિષા અરણ્ય ભક્ત વૈભવકારિણીમ. અર્થાત નૈમિષારણ્યમાં વસનારી, સર્વ પાપનો સંપૂર્ણ નાશ કરનારી, ભક્તોને વૈભવ આપનારી લલિતા દેવીને હું નમું છું. આ સ્તુતિ બાપજીને આપોઆપ લલિતા યંત્ર જોઈને સ્ફુરેલ એવું તેઓશીએ પોતે જ જણાવ્યું છે. આમ મા ષોડશીને નમન કરી તે અંગે વધુ જાણીશું. મા ષોડશીની રાજરાજેશ્વરી, ત્રિપુર સુંદરી અને બાલા સુંદરી તેમજ લલિતા નામથી પણ આરાધના કરવામાં આવે છે. શ્રી દસ્યુ વિદ્યામાં સૌથી પ્રમુખ તરીકે મા પૂજાય છે. શક્તિવાદ મુજબ ત્રણેય લોકમાં સૌથી સુંદર સ્ત્રીરૂપા મા ષોડશીને માનવામાં આવે છે.
વળી તે સુંદરતા, શક્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજ્ય છે. બ્રહ્માંડના સંતુલનમાં માતાની ભૂમિકા મા ભજવે છે. વળી તે જો બ્રહ્માંડમાં અસંતુલન સર્જાય તો ભયંકર યોદ્ધાનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. લલિતા સહસ્ત્રનામ દેવી લલિતાના દિવ્ય ગુણો અને વિવિધ પાસાઓનું વર્ણન કરે છે, જેમાં દિવ્ય પ્રેમ, કૃપા, શક્તિ અને જ્ઞાનના અવતારના રૂપોનું માનું મહત્ત્વ તેમાં દર્શાવેલ છે. ત્રિપુરા સુંદરીની પૂજા તંત્ર સાધનામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ત્રિપુરા શક્તિપીઠ ત્રિપુરા રાજ્યમાં આવેલ છે, જ્યાં માતાના પગનો અંગૂઠો પડેલો હતો. જ્યારે પ્રયાગરાજ, કાંચીપુરમ, કાશી જેવા 12 સ્થળોએ વિવિધ નામોથી મા લલિતાનું પૂજન અર્ચન થાય છે. માના વિવિધ નામોમાં કે રૂપોમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એમ 3 લોક સમાહિત થાય છે. બ્રહ્માંડ પુરાણના 21મા અધ્યાયમાં બ્રહ્માંડમાં બંડ નામના અસુરના ત્રાસથી મુક્તિ આપવા માટે મા લલિતાનો પ્રાદુર્ભાવ થયો હતો. માતા લલિતાની ઉપાસના સરળ છે. કોઈ પણ સ્થળે અને સમયે સાધના કરી શકાય છે. સાધનાની અંદર ઉત્કૃષ્ટ શ્રદ્ધા જરૂરી છે. આ સાધના કરવાથી શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. અહીં બહેનોને હું એક વાત જણાવવા માગું છું કે જ્યારે આપને જો ત્રિપુરા સુંદરી કે મા લલિતાના દર્શને જવાનું થાય તો આપ અવશ્ય કોઈને કોઈ માના સૌભાગ્ય શૃંગાર સાથે લઈને જશો, કેમ કે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ યંત્ર ઉપર માને જો સૌભાગ્યના વસ્તુઓ જેવી કે કંકુ, બંગડી કે યથાયોગ્ય પોતાની શ્રદ્ધા અનુસાર ચડાવે છે, તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. ખરેખર અમે લોકો જ્યારે કોઈ પણ માતાના મંદિરમાં જઈએ છીએ ત્યારે માતા માટે શૃંગારના સાધનો વિંધ્યવાસિની દેવી કે લલિતા માતા કે જ્યાં જઈએ ત્યાં લઈને જ જતા હોઈએ છીએ. અને કદાચ કાંઈ ન લઈ જઈ શકો તો બંગડી અને ચાંદલાનું પેકેટ તો આપ અવશ્ય પર્સમાં સાથે રાખશો, જેથી જ્યાં માનું મંદિર કે યંત્ર હોય ત્યાં આપ આપના સૌભાગ્યની પ્રાપ્તિ અંગે આ વસ્તુઓથી માનું પૂજન અવશ્ય કરશો. મા ષોડશીનું સ્વરૂપ જોઈએ તો 4 ભુજાઓ, 3 નેત્રો, શાંત મુદ્રામાં સૂતેલા શિવ ઉપર કમળના આસન ઉપર મા બિરાજેલ છે. 4 ભુજાઓમાં પાસ, અંકુશ, ધનુષ અને બાણ ધારણ કરેલા છે. મા ભગવતીનો ચહેરો અતિ સૌમ્ય અને હૃદય દયાવાન દ્રષ્ટિગોચર થાય છે. ચહેરાની આભા ઉગતા સૂર્ય જેવી છે. મુગટમાં ચંદ્ર પહેરેલ છે. 16 કળાઓ પૂર્ણ વિકસિત અને શોભાયમાન છે. દેવી જે સિંહાસન ઉપર બિરાજમાન છે તેના 4 પાયાઓ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને મહેશ્વર છે. પ્રકાશમાંથી સૃષ્ટિ સર્જનની પ્રક્રિયામાં રૂપાંતરની ઈચ્છા તે જ સત્યમ, શિવમ અને સુંદરમની રૂપાંતરની પ્રક્રિયા છે. એટલે જ 16 અવતાર આપણું સમગ્ર જીવન નવજીવન પામી રૂપાંતર થઈ પરમ તત્વને શરણે જાય એ જ તેનું ધ્યેય હોય છે. આમ ત્રિપુર સુંદરી પૂર્ણરૂપા અને શક્તિ છે. તેને લલિતા પંચમીના સાદર વંદન કરી સમરીએ એ જ આજ માનું સ્મરણ અને શરણ એમાં જ બધું સહજ રીતે સમાઈ જાય છે. આ સાથે મૂકેલ ચિત્રો એ અતિ દુર્લભ અને અત્યારે લુપ્ત થતી વિદ્યા છતાં ભવ્ય એવા 10 મહાવિદ્યાના ઘણા પ્રાચીન સ્વરૂપોનું ભુજ આશાપુરા મંદિરની અંદર ચિત્રો તરીકે સ્થાપન થયેલું છે. રાજ પરિવારો પાસેના સંગ્રહાલયોમાં વિવિધ કલાકૃતિઓનો
ભવ્ય વારસો સંગ્રહાયેલો હોય છે, જેમાં ચિત્રકળાનો પણ સમાવેશ થાય છે. આ 10 વિદ્યાના ચિત્રો મંદિરમાં જ શોભે તેવી ભાવનાથી મંદિરમાં પધરાવવામાં આવેલ છે. લગભગ 120 વર્ષ પહેલાંના આ પૌરાણિક ચિત્રો છે, જે સંપૂર્ણપણે આવા પૌરાણિક ગ્રંથો મુજબ તૈયાર થયેલા છે. માતાના ચિત્ર સાથે તે માતાનું યંત્ર, ધ્યાન મંત્ર વગેરે પણ સંપૂર્ણપણે આલેખાયેલ છે. મા આશાપુરાના પૂજારી શ્રી જનાર્દનભાઈ દવેના અથાગ પ્રયત્નો અને પ્રાચીન ગ્રંથોનો આશ્રય લઈ શ્રી 10 મહાવિદ્યા ગ્રંથનું લેખન અને સંકલન કરેલ છે. આ જ ચિત્રો અત્રે મૂકેલ છે, જે ખૂબ જ ભવ્યતા અર્પે છે. હું માનનીય શ્રી જનાર્દનભાઈનો આ પુસ્તકોમાંથી લીધેલ માહિતી અને ચિત્રો માટે આભાર માનું છું. તેમજ રાજ પરિવારની દીર્ઘદ્રષ્ટિ પ્રત્યે પણ માન ધરાવું છું. જે શ્રેષ્ઠ છે તે માનો કૃપા પ્રસાદ છે, જે ન્યૂનતા છે તે મારી અજ્ઞાનતા છે. મા આપણે સૌને જ્ઞાન અને પ્રકાશનો માર્ગ પ્રશસ્ત કરે એવી મા લલિતાને પ્રાર્થના સહ નમન. આગળના વક્તવ્યમાં મા લલિતા અંબિકા બાદ મા ભુવનેશ્વરીની પ્રાર્થના, વંદના અને સ્તુતિ સાથે પુનઃ 10 મહાવિદ્યાઓ પૈકી બાકી રહેતી મહાવિદ્યાઓ વિશે અષાઢી નવરાત્રિમાં શક્ય હશે તો આપણે તેનું રસપાન કરીશું. સૌને શ્રી ગુરુદેવ દત્ત. આભાર સહ સાદર વંદન.